તો છોકરો પહેણાવવાનો શું હશે અને લગન હવે તારીખ ટુકડી હેડી આવે છે કરવું તો કરવું છે દૂધણું નહીં કોને વાત કરું વીઘો વેસવો હશે કોકને વાત કરવી પડશે કાતરે છે કાતરીને કહેવું પડશે કે મારો વીઘો વેસવો તો અમે કણખારી જમીઓ વેચાય મારે વેચાવશું કાતરે કાતરે આ બાજુ ભલે આવતા કોમ આવો કે શું જાઓ છો કોમ આવો તમારું કામ કરી હું શું હે હું સાફ કરું શું કામ હે હા વીઘો વેસાવો હે કોને વેકો હે મારે દલાલ મળશે દલાલી તો 1000 રૂપિયા મળશે 1000 રૂપિયા હા. અને કેવા ગરાગ તમે ગુજ ચાલો હું ગુજ ચાલુ ગરાક તમારે લાવવું પડશે એવું હા તો તમારું પર છોડ દો હાલ દરે દેખ ખેતર વેચાઈને આવ્યો હા? 5 વીઘાનું કેટલા છે રેલવે પાટા બાજુમાં જ હતું હા પણ કેટલામ હા કેટલામ 2 કરોડ આ 2 કરોડ ચોથ લાવવા માંડ્યા 2 કરોડમાં વેચ્યું જ નહીં હા પછી તો કાઢતે કાઢતે ખાલી 9 લાખમાં વેચ્યું છે તો એમ કોકી ના તો 2 કરોડ તો અમને ઝાટકો આવે ડાયરેક્ટ એટલે કેટલાના હા 9 લાખ કેટલાના ખબર ખાલી કેટલાના 100 ફૂટના 100 ફૂટના ખાલી 100 ફૂટના ઉએ 50-60 લાખે પોકે હે? તો મારે એક વીઘો છે કેટલા આવશે? 9 લાખ પણ પહેલા જમીન બતાવો ચેવી છે તો અમે પૈસા કેટલા લેહો વચ્ચે હા વચ્ચે એ તો મેં મારી રીતે લઈ લ્યો એવું એ તો માલ લેવાય કે જમીન છે મને ખાલી બતાવો ખેતર બતાવો રોડ ટચ જ છે ઘણી હાથી નહીં અરે રોડ હે આઝાદ રોડ આડો તો જો નાસ્તા બતાવજો નકલું પણ હું લઈ લ્યો મારી રીતે ચાલો આમ તો એ તો હું હાલ લેવો ખાલી મને હાલ ખેતર બતાવો પણ હું એના પ્રમાણે તમને ભાવ કહું કે કેટલા આવશું જમીન જ જોઈ છે ને તમારે ઉવે જમીન જ જોઈ છે જમીન એટલા તો- છે હજુ હા એટલે હડો હું તમને મોય જેમ દેખાય. આ ખેતર કનો આવું પૂરું ભંડ થઈને પડ્યું કાકા નહીં ક્યારે હા બાપાનું તો કાતરી કેવું છે ખબર છે તો મારી ચૂક શું હોય પાવતા નહીં. એટલે મરી નહીં જો એટલે એમ નહીં હા એટલે જે જમીન હોય નીરો મરી જાય એટલે કોઈ વાવે ને એમને પડતર પડી જાય ને એમ કહું હા એ તો પણ કની હારી અમારે તો મરી જાય તમે જો કીધું તો આજ ખેતર મારું છે તમારું હે હા તો કેમ નહીં વાવતા અમારી મરજી અમારું બાબુ ના બાબુ ખેતર અમારું છે કે એવું હા એ તો હવે વાવનારા વાવશી ટૂંક ભંડ લાગે હે એ તો ઉરવી દેવાની વાતો ના આ તો મને વના તો એટલા જ મળશે એ બોલી ના ફરાય હમણાં 9 લાખ બોલ્યા હતા પણ તમારી જમીન હું કે ભંડ છે 9 લાખ તો નહીં ના આવે ગમે તે એ અમે અધુરામપુરો પેલા કંઈ ખાડો છે પૈસા તો નહીં આવી તો ભાઈ તમારી રીતે તમે તાર વેચજો હું તાર સાંભળો, દેતો ઈ ખાડામાં પડીને મરી જાજો પણ મને 9 લાખ આવી દો 9 લાખ તો કોઈ તમારા બાય ના લે એક બે કોને કરવા દો ગરાકે માર કોઈ. ગોતવાનું હા ગરાકે માર ગોતીને મારે જ પેલું કરવાનું વચ્ચે તાર એ તો તમને 8 પૈસા લાખ મળશે 1 લાખ 8 લાખ મળશે હા? 1 લાખ 8 લાખ 1 લાખ તમારા બરોબર સારું હા 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 તો જો. એ તમારે હાલવા જો, થાય હવે તમારે મોણક ગોતવાની જવાબદારી તમારી અને પ્યાહો મારી નહીં મારા હા. મોટા ભાઈને શું કીધું એટલે પ્યાહો જો વેકો ને હમ. એ તરત છોડીને લઈ જાજો મોણા ખટવે નહીં પા હમ? ઉવે. એવું છે આ તો પછી ગરાકે અમુક અમુક એવા ધકી અમન એવું એ તો બરાબર છે પણ જો પ્યાહો મારી નહીં એટલે ના વેચે એમ. ના રે સમજો? એટલે ગરાક થોડી છે- ઘેર લઈ જાજે ને કોઈ નહીં દળી એ તો હું લઈ જાઓ તમે ગરાક ગોતીને લાવો મારે આટલી જમીન વેચાવો ભાઈ જો ક્યાં પ્યાહો વેચાવા આવ્યા પ્યાહો અમારે વેચવા નહીં ગોઠને અમે પ્યાહો ગોતા છે ને કે પ્યાહો વેચો હવે કરવાનું જ કરવાનું છું હું આને પ્યાહો ખાવાનું ક્યાંથી વાત કરું અને પ્યાહો બ્યાહો લેવડાવી દઉં પછી બીજી વાત હું તો આવી ગયા હવે ઘેર જાઉં ઘેર જઈને બધી પ્યાહો લવડાવી દઉં પછી બીજી બધી વાત પાડી એક તો શીરા કાઢી નાખી મારા ખાલી તરફથી બરાબર કર્યો બરાબર કર્યો હા બરોબર જ છે ને? તમારે પ્યાહો લઈ રહેજો હા હવે
એટલે શું તમારે બાનું સીધું રે અમાર બાનું નહીં પણ મારું ખેતર છે. તમારે શું ખાવું ગળું હોય શેતર ગળું હોય ઉવે માર ગળવાનું છે તો ગળી નાખો દો. એટલે એમ નહીં ગળવાનું. હું એ ખેતર વેચું. અમે તો 5 ઢોરો છે. હવે તો અમારે શેતર તમારું નહીં જોતું અમે આ બોય લાવી દે ઢોરો. હા તે લાવો ને કમળે પેહો બેસી મારે તમારી જોડે. એટલે તમારા બાની છે બેવા હોભળો. તમારે પેહો લઈ લેજો નક મજા નહીં આવે. નહીં લેવી હવે જ નહીં લેવી. લઈ લેજો મગઈ નક મજા નહીં આવે. જ્યારે જતા રહેજો હોયથી જતા રહેજો મને કપાઈ નક શું કરશો તમે હે? આને હું કોળ્યો ઉભાનું બા શીરી નાખજો. આ સીરી નાખજો લે આ પાછી નાખજો. લે કાળિયા બોલતો નહીં એટલી ગણા મને સોરી ઓએ મને સોરી હે? જ્યારે વાગ્યો વાગવા માટે જ્યારે વાગે વાગવા માટે છોડો છો. ઓ કાળું એટલે માપે રહેવાનું હો નક મને હા બોલે હવે બોલ્યો 1000 વખત બોલ્યો હું તો કહું. 1000 વખત બોલ્યો 1000 વખત બોલ્યો શું હતું? કોઈ નહીં અમારે હવે ઢોરાઈ ગયા લાજ નહીં નાખતી હવે લાજ નહીં તું જોવા તમે કેમ વેચો ઢોરા હા તે જોતા રહો. તમારે ત્યાં ભગવાને વાંચો આલી કે નહીં આલી? ચાલી તો ભાઈ શેના કરીને આમ ડોળા ફાડીને જોજો. તમે પેહો અને શેતર બે વિશે જાય. હા જો હું જોઉં છું શેતાને ઢોરા ચો વેચો છે હા? ઓય નેકળો તમે મોય જો. નેકળવાનું છે તમાર ત્યાં હાસવી તો આ નેકળ્યા. હાસવી ઘરે જતા રહેજો નથી આ કોડે પાઉં જો આ સ્વાડ્યું ફેર ના સ્વાડતા નથી. આ ના સ્વાડ્યું તમારે ને તમારે કોઈ. આખી કાળે દાખી હોતી ખરેખર મોટા પડી નકર. જતા રહો ને હમણાં ચીરી નાખજો હમણાં તો તમારે ધોળે ને એમ કે વરાજો ઉવે. દાખી હોતી મુએ તમે જોતા રહો પણ. હા મુએ જોઉં છું તમે ક્યાં વળી વિઘા બેસો જમીનનું કીધું તો છે અને હવે જરાક નથી કોઈને ફોન બનાવેલા છે જોઉં બેસીને વિચારું તો ધડી જાય ને તો આજને આજ કરું પેલા 2 દાડાનું કહેતા હતા કોઈ આજને આજ કરી દેવું બધું દલાલાના પૈસા પટી ગયા હતા આજ 2 લાખ ખાવા છે એટલે 2-3 મહિના શાંતિ હમણે ત્યાં ફોન કરવા દઉં અમે હીરા ચાંદના કીધું કે તમે મને જમીન ગોત્યા અમારા જ ગામમાં લઈ આવી છે એમ હેલો હા અચ્છા નહીં બોલો. તમારી જમીન રહી ને રાખવી છે ઉવે તો હું કઈ જગ્યાએ આવો તો આવું આ જો 10 લાખ અંગાસ લઈને આવજો રા કેટલા વીઘા જમીન છે કોણ? એમ નહીં 1 વીઘો છે તમારે આજને આજ પટી જાહે કેટલા લાખ? લાખ 10 લાખ પણ ઓપડો તમારી જમીન કેવી ખબર હે જેવી તેવી નહીં તો કેવી છે? એ ભૈરો ને જમીનમાં હાલ કોઈ વાવતો નહીં પણ યા એરોપ્લેન હેડે ને એના બાજુમાં જ ખેતર છે ત્યાં બલૂનના રોડ રહે ને એના ટચ છે તમારે વેચવું હોય ને તો 2-3 કરોડે પહોંચી જાય તમારે 2-3 વર્ષોમાં બલૂન ઉતરવાનું બનાવી દે અમે તો. આવું તમે તારે એવું બનાવું જે બનાવું કરો પણ 10 લાખ લઈને આવજો હંગાત 10 લાખ ના લાવું 9 લાખ લાવું. 9 લાખ તો પહેરવા દો અમારે નહીં વેચ્યું લ્યો પણ સસ્તું તો કરવું પડે. જમીન જોયા વગર તમે કોઈ જોડે લેતા જ નહીં. એટલે હું યા કમ્પ્લીટ જ ભાવ કર્યો જમીન જોઈને ભાવ કર્યો આમ તો હીરા 15 લાખ કહેતા હતા પણ એ તો હું જમીન જોઈને થોડીક તમને લાગી એવી મને લાગી એટલે 10 લાખ કર્યા ખબર હોય તમે હાર જમીન લો કોઈ દાડો ખરાબ લેતા નહીં. હા તમે 10 લાખ હંગાત જ લઈને આવજો ના કેવું પડે. સારું હલો હા શું આવવાનું હતું ખબર નહીં.
આપણને હું ક્યાં ભૂલી ગયો તમને અમાર ઘેર જવાનો રસ્તો રહ્યો ને ઓ તમાર ઘરે હા ઉવ્વ, ઈ ઉવ્વ. રસ્તે ના આવતા તો એન બાજુનો રસ્તો પડે નીકળ આવો પણ મેન્ટલ નો નાશો હમણાં હીજો ઉવે ઉવે પૈસા ફોન પે હી ફોન પે ચાલશે અડો ફોન પે ના રોકડા જોઉં છે રોકડા તો ચોય અમાર તિજોરી મિલતા જ નહીં એટલે પેલા રહ્યા ને જે વેકવાનું એન ઓય એને જરૂર છે એ તમારે મને નાખું પછી ઉપાડી ના લેજો તમે ક્યાં જોઉં છે રોકડા હાર તો કોઈ બેગમાં લઈને આવું સારું તો કેટલા આવ્યો તરત ને તરત જમીન આલજો તરત કાગડી તરત થઈ જાય 2 સેકન્ડમાં અમારે તો કાલે એરપોર્ટ બનાવવાનું હોય બા સારું ઓય પૈસા તો વાડ્યો શીખની 15 લાખ રૂપિયા ના ખવરાયા પૈસા તો લોટ પડ્યા છે 17 લાખ રૂપિયા પડ્યા છે પૈસા તો અમે કમ થી આજે થયું છે પણ હવે કહેવું પડશે કે અરે કમ્પ્લીટલી ઢોરો બોરો લઈ લી ને પેલો તો લાગતો નહીં કોઈ રાખે બધું ખાવરી હોરી લઈ જાય એવો છે આપણે તો ઢોરે બી વાત હશે હવે પેલો કહેતો હતો કે હું એરપોર્ટ બનાવશે બલૂન ઉતરતી તો ઢોરે જો પહોંચી પેલા ઢોરે આપણે કંટાળી જાય જવું પડશે કાતરી કેટલે જા કાતરી નહીં આયા ભજન યાદ નહીં આવતું ને ભજન ગઈ નાખત તો કોક તો કરશે ભજન ના આવડે તો કઈ વાંધો નહીં મૂળ શેતર તો વેચાય છે કે ભજનનું કોઈ હાટું નહીં હા આવો પકડો હા તમારે હા ખેતર વેકવાનું થઈ ગયું તરત હા ખાલી તમારે હવે રે પ્યાહો લઈ લો તમે પ્યાહો તો ચઈ જા મગ એન લેવાનું છે ધણી આવે છે રોકડા પૈસા લઈને તમારે પ્યાહો પ્યાહો લઈ લો રી પ્યાહો તમે તો ખેતર વેચી મારો તરત વેચે જાય અને પ્યા- કાગડીઓ પ્યાહો વેચી મારો પ્યાહો તમે લઈ જાજો રી તમે નાલી જો વેચી દેવે વીકી દેવી છે નહીં રાખવી કોઈને હું લાભી જાય ઓમો લઈ જાવ પ્યાહો મારી ઘેર બધું સારું તો વચ્ચે મારે રૂપિયા નહીં જોઉં તો હા એ તો હું મારી રીતે કાપી લ્યો પેલા મહીથી એ તો કાપી લેજો જેના મોયથી કાપે એના મોયથી તમે નુકસાન નહીં આવે તો પેલા મહીથી હું કાપી દઉં હા પણ પ્યાહો ના રહેવી જોઈએ એક પ્યાહ ના જોવે સારું એ તો ખેતરવાળા કહી દો લઈ જા હારો હા સારું વાતો નહીં તમે તાર ગમે તે કરો પણ મારે પ્યાહો વેચવાની છે ને ખેતર અને વેચવાનું હબળો પેલા પૈસા લઈને આવી હા. આપણી ભાઈ બે આ રસ્તાને કીધું છે હા આવી એટલે પૈસા બતાવું હું જમીન એવું ઉવે એ કે પ્યાહો નહીં જોતી એ તો વાંધો નહીં એ તો હા આવતા તમાર બાની બેહો તમાર બાની જી અમારી બાની નહીં પણ અમારે પ્યાહો વેચાવી છે અણા કાતરે ઓય બોલે બેહો કાતે તમાર બાની હતી તમારો બાવો મેલવા આવ્યો તો પાર ચલાવટી કરો ને ગમરો અરે બેહો કે તમાર બાની છે આ મોટા મોટા ખાતા ખાતા જાતા જો પાર ના કરો હું નાખજો લે નાખજો હા મને જય વાયની બોલવાનું જા જતા રહો. નહીં જાવ હવે ઓછી બેહો ચીલી ગઈ છે તર વેકા છે તો તમાર બાની છે તો તમાર બાનું છે માર બાનું તો હું તો વેકાવા આવ્યો છું વચ્ચે એટલે વેચવાની મારે છે ઓય ઓહો વેચવી જ છે ઓય આ જો વેચો આ પીધો વેચી નાખો દો કાતરી આ પેલા આવે જ છે ટેન્શન એટલે એ તો લઈ જાય બધું ખાવરી લે હોય અહીંયા એમ તો બાજી તારો બા મેલવા આવ્યો તારો બા મેલવા આવ્યો એ સોળો શાની તમે આ તો બાજા બે જણા તમે સોળો શાની ઓહો ઓજે જો લડો ના એટલે લડો લડો શીખા તું જાખો દે વાડું ન થાય મત ના બીજા હું તો વચ્ચે વેકાવા છે ઉપરની પાર કરો બેહો બેહો લઈ જાજો ને બોલે જાખોથી કાયા જાખી લે એ કરવા ઈ થોડી એ જ્યારે તમારા ગાઢો આ નખો જે ગાઢો હોય છે અલે હવે તો પીલું પીલું કરતું આઈ છે હમણાં તાર માપોરો મગને મગની આવે ઉએ કાયદેસર હોય તો સોના મના જતા રહો હોય લે કાયા તાર વેસું જ છે નાર્યું પ્યાહો લઈ જાવ એટલે લઈ જાઓ ના કેલા નહીં રાખું એમ આ તું આ હેડે હવે તારી ઘરે તો હવે એટલે નહીં જોતી હવે હું લઈ જાવ પેહો તારું ઓય છીતર હળગાવ છે મારે દાવતી ઓબળો અને આ ખર્ચા પાડ લેજો હોય નહીં કાઢો આવે તો હા તો જો વાંધો નહીં એ તો ડાયરેક્ટ પૈસે પાર કેમ કરતા હતા ક્યાં ચોકડે થઈ ગયો એટલે એવું હોય ત્યાં નહીં પ્યાહો યા નહીં તો તમારા ખેતરમાં શું લે બોધવા દો તમે એટલા મૂર્ખ્યા છો પણ આ ખેતરમાં ના બોધવા દેવાય જો આવન આ તો કીધું જગ્યા નહીં અને આપણે તબેલો ન્યાનો છે કે એટલે તે કીધું કરી આટલી ભેહો શું લેવા લાવી ભેહો. તબેલો ના કરી રે તબેલો કરી વાત સાચી છે
પણ હવે તો લઈ જાઓ. ઓભળો હા. ઈ તો યાર લઈ જાય ને હવે હા. તમે ઓય બેહો હું પેલા લેતા આવું. લોકેશન ખોલવા દીધું કાતરે તો ચાના ફેવર કરી બધી આઈટમ લઈને આવ્યો. ઓમ ઓમ તાચ્યો છે મરી જાલે ચક જણ. લોકેશન ખોટું પડ્યું તમારા પર આવીને કેસ થઈ ગયું બલૂન. તારું ભલું થાય તારું. અમે તારો લોકેશન વજન કેટલો હાથી જેટલો 10 મણ વજન હશે મન બધી આઈટમ રખડાવ્યો પછી લોકેશન ખોલ્યું તમારા પર આવીને પડ્યો. કબે ના પડતી 1.5 કરોડ ના ધુચ્ચન લુગડા બગાડ્યા. અમાર 3 કરોડ નું સારું ઉભા કરવા દો. શું છે ખબર છે? આટલે તૂટું થતું હતું ને આટલે આવીને વસેદા થઈ છે ને તમારા ઉપર પૈસા આવી જશે બધા. સમલા રોકડા જોજો સીન પૈસા બધા તમે બંડલ કાઢી દો છો પછી તે દાડે 50,000 લઈ જાય ખબર છે? એટલે ખોટું ખોટું નામ નહીં આવવાનું હોય મજા નહીં પોત તો આવે. લીધા નતા ના આવી કાવી દો તમે તને આકડો દો. એ તમને નહીં કહે હા એમ તો પેલા તને એમ રહેવાનું માપનું. કેટલા છે ખાલી કહેજો. આપણે તમને હેડો બતાવો. માર તો કાલે એરપોર્ટ બનાવવાનું ચાલુ કરવાનું છે. હોય પમદાર તો બલૂર કરવાનું ચાલુ થાય. ખાધો જ નહીં ખાતો. ખાડોય તો 2-3 વર્ષથી અમને પડી છે. હા તો મતે ડાયરેક્ટ પ્લાસ્ટર કરીને રોડ કરી એરોપ્લેન જ જો જશે. અમાર પેલું મેન્ટલ તો નાખવાની જરૂર નહીં એટલું જ કાઠું છે. ડાયરેક્ટ ખાલી ડોમરો પાથરી અને ભલું તમે તાર ઉડાડો ઓયથી આમ કરો ને ઓયથી આમ ફેરા કરો તો પેલો તાર. પેલો ઢાળ દેખાય નીકળતી ઉડાડવાનું આમ. હા વર્ધીઓ મારજો જો નાશે. હાય કોણ છો તમે? ગરાક છે હમણાં સોડ્યો એક. આ તમારા વચ્ચે બોલવા નહીં આવતું ઈજો મારા આવે. હા? ઓય તમે હાલ સાઈડમાં ઉભા રહો. વાત કરો આવો ઓ તમે. કાળુભાઈ તમે મારા લેવલ ના છો. હીરા ગરીબ છે બાપા. હીરાને મજૂરી કરી કરીને કાળા બુટ થઈ ગયા ઓય. અને હાથ કહો અમે તમે ખેડૂત કેટલા નો કેટલા લાયા 11 લાયો 11 લાખ 9 આલવાના હે. 9 2 લાખ ની ગાડી લઈને જવાનું કરે. ચો 10 લાખ કીધા છે 2 લાખ નું બાઇક લઈ જવાનું છોકરા સારું. જતા રહો નહીં વેકો આમાં જતા નહીં આખો પછી થોડુંક તો થોડુંક સમજવું પડે. સમજવું ગરાક નહીં પડે ઠેઠના પેલા ત્રણ કે બીજું નહીં લીધું. ત્યાં કોઈ નહીં હવે ક્યાં સારું હડો 9 લાખ વાત કરો આવો ફોન આવ્યો જો. તમે આગળ જતા રહો તમે ફોનમાં વાત કરો બોલો. વાત કહું હે? જમીનનું હીરા કે છે હમ. કે પથરા જેવી છે આમાં તો ભલું ઉતરે ને તોય ના દબાય એટલે 7 લાખ આલ્યો 7 લાખ ના ચાલે 9 લાખ ની બોલી 9 લાખ પણ નહીં હાલતા હા? પછી જો લાંબા કો કોક કરીને સારું પાના કોઈ ના હાલે કોઈ કોક થઈ તારા વાદો હા? નહીં વેકાય હું એને મેલ દો શું પાછા શું કર્યું તમે કહેજો. કોઈ નહીં કરી જેટા જ હાલ હા? તમારે એટલે થાતું નહીં ગોળમાં બીજાય છે એમ કેવું હોય. વેકા હા વેકા સારું તો વાંધો નહીં હું તો જાઉં ક્યાં. જોરદાર વાત કહું આવો આમાં લેવાની છે. જવાની હે હું હોય આડી નારી જમીન 10 લાખમાં કરી દો ખાલી પેલા નહીં મોનતા છેલ્લા 9.5 લાખ રૂપિયા આલું. પછી આડા કોઈ. 9 ના ખાલી 10 લાખ જોઈએ 10 લાખ તો પડ્યા જ નહીં એટલા તો પેલા કાગળ છે. કાકા એ તો 2 દાડા લઈ જાજો ઉવ્વ. હાલ ઇમરજન્સી છે ને પેલા છોકરો અમાર- મોડો પડ્યો છે બાપડો એટલે અમાર- જા, તમે આપડો હવે રે ને ચાલુ કોમ કરાવે ને કાલથી કાલ કાગડી આવીને લઈ જાજો તો અમાર તો તમે હવે બલૂન ઉતરે છે. ઓવે બલૂન ઉતારજો કાલે હેલિકોપ્ટર માં આવજો સમજો અને વાત કહું આપડો હેલિકોપ્ટરમાં કેટલા પૈસા વાળા આપડો વાત કહું હા? આ ઠેલો માર બાજુમાં આવી જાય પૈસા મોસી હા પૈસા તમને કેટલા ખબર હે હા. 8 લાખ રૂપિયા મળી જાય હા. પેલા જેમ ખબર હે હા. કે હોય તો બલૂન ઉતારે ને તો કશું ના પેલું થાય દબાઈ જાય છે હા. આવી જમીન ના લેવાય એવું છે? ઉવે 8 લાખમાં તમે થઈ જાય ને કોઈ નહીં વેકા કોઈ હું તો બધાય ઓળખું છું પણ બધા ના પાડી દો એવું? 6 વર્ષ પડી રહે ખરેખર ના પાડ્યો ને તો પૈસા હાથમાંથી જાય જમીનમાં અમે કોઈ નહીં અને છે આખરી જમીન શું કરશો ખેતી નહીં થાય વાંધો નહીં 8 લાખમાં ચાલશે ને ચાલશે હડો હા હવ તો પૈસા મારી આવીને લઈ જાજો હા હું આજે અમારી લઈ જાઉં કાગળીઓ તમને આલ દેવો બરાબર કાગડી આલજો રા હું પેલા ના દે પૈસા તમે કાલે આવીને લઈ જાજો હા સારું આવજો હા હા હજી વધારે ફાયદો થઈ ગયો જિંદગીમાં પહેલી વાર કામ કર્યું એમાં 4-3 લાખનો ફાયદો થઈ ગયો છે હવે તો આખી જિંદગી બેસી ખાવ